તો નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા મજામાં? આજનો વિડીયો ખાસ છે, તમને જોઈને જમાવટ થઈ જશે. જો તમે એવા માણસ હોવ તો સીધા સાધા માણસો હશો તો નહીં જમાવટ થાય. પહેલાં તમે વિડીયો જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. તો જોયું મિત્રો, કોઈ વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે આની પાસે પત્રીના પૈસા નથી. તો પછી જોઈએ આપણે લોકોએ કેવી કેવી કોમેન્ટ કરી છે. આમાં આપણે કંઈ લેવા દેવા નથી. આ વિડીયો પબ્લિક છે અને કોમેન્ટે પબ્લિક છે, એટલે એ કાંઈ ઉપાધિ નથી. અને આ બેન નખરાઈ એવા કરે છે એટલે એને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય એવું આપણે માની લઈશું. તો ચાલો શરૂ કરીએ આપણે કોમેન્ટો. પહેલાં પતરીમો વાપર. બગીચામાં ઘાસ બહુ ઉગ્યું છે, સાફ સફાઈ કરી નાખો, મચ્છરનો જમાવડો થશે. આમને ટાઈમ મળે છે કે નહીં? આટલી બધી આળસ તમને દેખીને અમને શરમ આવે છે. તંબુરી. કપડાં આવા પહેરવા હોય તો બગલ સાફ કરો, પછી રોપ મારો ચૂડેલ. આ બગલમાં એટલા વાળ છે એટલે જ આટલી લાઇક ને કોમેન્ટ આવી છે, એટલે ચિંતા ના કરો. તમારે લાગ્યા રાહો. વાળની ચિંતા કર્યા વગર બધું બરાબર જ છે. બગલમાં આટલો બગીચો છે તો નીચે કેટલો બગીચો હશે? જવાબ કમેન્ટ કરજો. બ્યુટી પાર્લરમાં પણ સરસ સફાઈ કરી આપે છે. આવા વિડીયો બનાવો છો તો તમારા ઘરની ઇજ્જત જાય છે. બૈરી ઘરની ઇજ્જત સાચવે. તમને શરમ નથી આવતી? હવે આમાં શરમ શું આવે ભાઈ? આ તો પૈસા કમાવા માટે ગમે એ કરે. નીચે આનાથી વધારે મોટા હશે એવું લાગે છે. તમારું સાફ કરો બધું. તમને પૈસા તમારું બધું સાફ કરો. ઉપર નીચેનું પત્રિકા છે કે નહીં? નકર કયો કાનો સારું લાગે? આ મેડમે એકેય જગ્યાના વાળાને હાથ નહીં અડાડ્યો હોય એવું લાગે છે, પણ સરસ વાળ હોય તો મજા આવે. બેન શરમ કરો થોડીક, બચવા દો બગલુના બાલ. બધાયને દેખાડેશ લાઈક. જોતી હોય તો આબરૂ ને ન મુકાય બેન, તોય લાઈક કરશે બેન. વાહ બેનનો ભાઈ, એમાં શું કંજૂસી કરો છો પોતાના માટે? શરમ નથી ખાતી? બગલ ભૈરી છે અને ઉપાડે છે એવી છો? પોતાનો બગીચો સાફ કરો. જે મૂલીએ કામ ઉધડું રાખેલું હોય તે મૂલીને ઝડપથી કામ પૂરું કરવા વિનંતી. જગલ મહાદેવ તા મેલો પછી કાસકો ફેરવો. બગલમાં જોવો પછી રીલ બનાવો. બગલમાં શેઠા છે તે કાપી નાખ. ચોમાસાનું ઘાસ છે, અંદર તો આનાથી મોટા હશે ને. પહેલાં બગલ સાફ કર પછી બતાવી છે. આ કોનું બૈરું હશે? એની શી હાલત હશે? એ ભાઈ બૈરાના ભાયડાને પહોંણ થતું હોય તો જ આ બધું કરતા હોય ને ભાઈ. આને પતરી લઈ આપો ને બોણવા ઘોઈ. જો મોકલો વતું કરી આવે. 2 જગ્યાનું વતું ઉપર નીચે. શરમ નથી લાગતી? નારી થયેલ એ જ સારું લાગે છે. બેન જોઈને વિડીયો બનાવો, પહેલાં તૈયાર થાવ. પૈસા મોકલું પતરીના? બહુ સુંદર લાગો છો. અરે આવા વિડીયા મેલતા શરમ નથી આવતી? ઉપર આ હાલ છે તો નીચે તો ઝાડિયા બાજિયા હશે. ભૂંડી લાગે છે. યુ લુક વેરી નાઇસ એન્ડ સ્માર્ટ. કેન બી ફ્રેન્ડ વિથ યુ. વાહ અંગ્રેજીના દીકરાઓ વાહ. આવા જાટના વિડીયો બનાવીને રૂપિયા કમાઈ લેશો પણ આબરૂ નહીં કમાવ, પણ આબરૂ જાહે. થોડી શરમ કરો. મહિલા થઈને દુનિયાને શું શિખામણ આપશો? તારા ભૂથા વધી ગયા છે. બગલના વાળ બતાવવા રીલ બનાવી છે. શરમ કરો. બાલ સફાઈ કરી લો. વાતો કરે છે. બગલની સાથે ભોંસના પણ બાલ બોળી આપશું. મેં કરકે દૂંગા ક્યાં? મારી પાસે આવો સાફ કરી આપો તો. બેન તમારી રીલ જઈને તો ભલભલાને શોધી નાખે છે. આને આપવા કરતાં તો હું જો ન સાફ કરી નાખું. નવો ટ્રેન્ડ નીકળ્યો છે. નીચે કેટલા હશે વાળ? બેન તમે કોઈકની દીકરી છો, મા બાપનું વિચારો. વાહ, તારી બગલમાં આટલા ભેગા તો તારી ભોસે કેટલા મોટા છે. ગંધાતી લાગે છે. સ્ત્રીનો અવતાર છે એટલે સ્ત્રીની દેવી શક્તિ. આ રાન નેજરને મોકલાવો કોઈ. આ રાનને લેઝર મોકલાવો કોઈ. પતરી બોસ. તારે બગલમાં એટલા છે તો નીચે કેટલા હશે? લોડી છે, જંગલ દેખાય છે.
બાલ કટિંગ કરવા બગલ પછી ચોકમાં આવો પછી રૂપિયા પાણીની જેમ વાપરો નીચે કેટલા હશે આઈ લવ યુ મારી ગર્લફ્રેન્ડ ઠકરાની મેડમ સોકિયા ગામના ગોરી આઈ લવ યુ આમાં આ કોની બહેન છે લખો ભાઈ આ વિડીયો તારા પતિ દેખાડી દેજે બગલમાં મોલો કરીને શું કબૂતરીંડા મૂકવાના છે હાવ આર થિંગ્સ જીત પણ જબરું લીધું છે આમાં આગળ લખ્યું છે પણ મને તો કંઈ મગજમાં ના બેઠું કે આ લોકો શું કહે છે કા પ્રોફાઇલ જેની છે એ લગભગ ભાઈ હશે કદાચ આઈ એમ નોટ શ્યોર ગીત પણ જબરું લીધું છે આ નવી ફેશન નીકળી છે પતરી આપું ભાભી પતરી મોકલાવ બોલ સાફ કર પછી રીલ બનાવ બસ તું રહેવા દે બધાને છે આમ આવું નથી તો ન્યા શું હશે વાહ ભાભી વાહ વડવાયું બતાવ્યું ભૂથા તો બાકી છે શરમ વગરની આવા વિડીયો બનાવીને મૂકતા શરમ આવી જોઈએ બેઠા બતાવો જય શ્રી કૃષ્ણ છે મામલો મદર ચોથ ગંધેલી બગલના વાળ કાપવા પતરી જોઈએ છે પાગલ બુદ્ધિ વગરની આઈ ડિસલાઇક રીલ લેજરની જરૂર છે બાગકામ આટલા બાલ તો નીચે કેટલા હશે બાધી પતરી ના થઈ જશે તો જોયું મિત્રો લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે આપણે આમાં કોઈને સારા કે ખરાબ નથી કહેતા આ રીલ બનાવવાળા ભાઈ જે છે એ પણ આપણે કાંઈ લાગે વળગે નહીં આપણે કંઈ ઓળખતા નથી અને આપણે આ કોમેન્ટો કરવાને નથી ઓળખતા તો મિત્રો આપણી વાતનું કોઈ માઠું ન લગાડવું હું તો બસ ફક્ત મનોરંજન માટે આ વિડીયો બનાવું છું તો મિત્રોને વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી બરાબર છે તો આપણે આમાં કોઈના ફોટા દેખાવા દઈશું નહીં ફોટા ઢાંકી દઈશું નામ દેખાશે કેમ કે નામ તો એક સરખા કેટલા બધાના હોઈ શકે છે એટલે એક કોઈ ચિંતાનો વિષય નથી તો મળીએ આપણે ફરી કાલે ત્યાં સુધી મને રજા આપશો જય ભારત જય હિન્દ